યત્સંકલ્પાત તપતિ તપનો વાતિ વાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલા સોયં શ્રીમાન નિખિલ જગતા અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ યદરોમ વિવરેલીના અંડાનામ કોટયઃ પૃથક તદક્ષરં ગુણાતીતં નમામ્યહં. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી મહંત સ્વામી મહારાજાય નમો. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દિવ્ય ચરિત્રોનું આપણે ગાન અને પાન કરી રહેલા છીએ. આપણે તો આ બધા ચરિત્રો સાંભળીએ છીએ, પરંતુ ઇન્દ્રનારાયણ આજે ચરિત્રો સાંભળવા માટે ઉપસ્થિત થયા છે અને ખૂબ જ સુંદર રીતે એમને પણ ઈચ્છા થઈ કે આપણે પણ આવા ચરિત્રો દ્વારા કંઈક પ્રાપ્ત કરીએ. તો આજે વરસાદી વાતાવરણની અંદર જ્યારે આ ચરિત્રોનો આપણે પ્રારંભ કર્યો છે, ત્યારે પરમ પૂજ્ય સ્વામી બાપા અટલાદરાની અંદર વિરાજમાન છે અને આજે વસંત પંચમીનો પરમ પવિત્ર દિવસ. આખા વર્ષની અંદર એક દિવસ એવો આવે કે જેની અંદર આજે પરમ પૂજ્ય સ્વામી બાપાને એવું કહેવામાં આવ્યું કે બાપા આજે એક સાથે 9 ઉત્સવ છે. સ્વામી બાપાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે 9 ઉત્સવ કઈ રીતે? ત્યારે પૂજ્ય વિવેક સાગર સ્વામી કહ્યું કે બાપા એક તો વસંત પંચમી એ જ ઉત્સવ છે. બીજું, આજના દિવસે 4 મહાપુરુષનો જન્મ થયો. એક તો શિક્ષાપત્રી આજના દિવસે મહારાજે આપી. વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીનો જન્મદિવસ પણ વસંત પંચમીને દિવસે. બ્રહ્માનંદ સ્વામી પણ વસંત પંચમીને દિવસે પ્રગટ થયા. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ એ પણ વસંત પંચમીને દિવસે પ્રગટ થયા. અને શાસ્ત્રીજી મહારાજના ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી એ પણ વસંત પંચમીને દિવસે પ્રગટ થયા. ત્યાર પછી વિવેક સાગર સ્વામીએ કહ્યું કે અક્ષર દેરી એની પ્રતિષ્ઠાનો દિવસ પણ વસંત પંચમી રહેલો છે. અને જોડે જોડે વિવેક સાગર સ્વામી કહે છે કે આપે નવસારીની અંદર સત્સંગ દીક્ષા ગ્રંથનો પ્રારંભ કર્યો એ પણ વસંત પંચમીનો દિવસ. અને છેલ્લો 9મો કહે છે કે આજે બાપા
આપે બ્રહ્મ મનન સ્વામી એમણે વચનામૃતનું સંસ્કૃતની અંદર ભાષાંતર કર્યું. જેમ જુદી જુદી ભાષાઓની અંદર વચનામૃતનું ભાષાંતર રહેલું છે, અંગ્રેજીમાં છે, હિન્દીમાં છે, મરાઠીમાં છે, આવી રીતે અન્ય ભાષાઓની અંદર વ્રજ ભાષામાં પણ રહેલું છે. તો આજે વસંત પંચમીના દિવસે સંસ્કૃતની અંદર પણ વચનામૃતનું ભાષાંતર થયું અને આપે એનું વિમોચન કર્યું. એટલે આજે 9 ઉત્સવ એક દિવસે રહેલા છે. સ્વામીશ્રીને પછી વાત કરી કે બાપા, આજે વસંત પંચમીને દિવસે શ્રીજી મહારાજ એકાંતિક ધર્મ આ પૃથ્વી પર લાવ્યા. જે ભગવાન સ્વામિનારાયણનો પરમ અને ચરમ હેતુ હતો કે એકાંતિક ધર્મનું પ્રસ્થાપન આ લોકની અંદર મારે કરવું. એકાંતિક ધર્મ મૂર્તિમાન વસંત પંચમીને દિવસે પ્રગટ થયો. સૌથી પહેલા ધર્મનું મૂર્તિમાન સ્વરૂપ શિક્ષાપત્રી. એ શિક્ષાપત્રીનો પ્રારંભ વસંત પંચમીને દિવસે કર્યો. એનો પ્રાદુર્ભાવ વસંત પંચમીને દિવસે થયેલો છે. તો ધર્મનું પ્રાકટ્ય પણ આજના દિવસે થયો. અને મહારાજ આલોકની અંદર જ્યારે પધાર્યા ત્યારે ધર્મથી પોતાના કાર્યનો પ્રારંભ કરે છે. તમે જો લોજની અંદર આવ્યા એ વખતે હજુ તો 18 વર્ષની ઉંમર છે અને મૂછનો દોરો માન ફૂટ્યો હશે. પહેલો દિવસ આશ્રમની અંદર છે અને ગોખલામાંથી સંતો દેવતાની આપલે કરતા હતા. પેલી બાજુ વાણંદનું ઘર હતું અને આ બાજુ રામાનંદ સ્વામીનો આશ્રમ હતો. દિવાલ કોમન હતી, વચ્ચે એક ગોખલો હતો, બાકોરું કહીએ અથવા તો કાણું કહીએ. તો એમાંથી સંતો દેવતાની આપલે કરતા હતા. વાણંદના ઘરની અંદર દેવતા ખલાસ થઈ જાય તો સંતો આપે, અને સંતોના આશ્રમની અંદર દેવતા ખલાસ થઈ જાય તો વાણંદના ઘરમાંથી આપવામાં આવે, એમના ધર્મપત્ની આપે. તો શ્રીજી મહારાજે કહ્યું કે આ દિવાલમાં છિદ્ર નથી પણ ધર્મમાં છિદ્ર રહેલું છે. અને મહારાજે આલોકની અંદર હજારો ધર્મની વાતો કરેલી છે, પણ છેલ્લી વાત જ્યારે આલોકમાંથી મહારાજ વિદાય લઈને ગયા ત્યારે છેલ્લો ઉપદેશ આપે છે. અને નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીની અંદર આ છેલ્લો ઉપદેશ મહારાજનો લખ્યો. એમાં મહારાજ શું કહે છે કે છેલ્લી વાત એ છે માની લેજો રે, શિક્ષાપત્રી પ્રમાણે સહુ રે જોરે, શિક્ષાપત્રી માહી અમે રેશું રે, એમાં રહી સ્વહુને સુખ દેશું રે. મહારાજે હજારો આજ્ઞાઓ કરી પણ છેલ્લી આજ્ઞા કઈ કરી કે શિક્ષાપત્રી પ્રમાણે બરાબર રહેજો અને એમાં રહી અને અમે બધાને સુખ આપીશું, શાંતિ આપીશું. તો એ ધર્મનું કહેતા એકાંતિક ધર્મનું મૂર્તિમાન સ્વરૂપ એક ધર્મ એ આજના દિવસે પ્રગટ થયો. બીજી વાત કરવામાં આવી એકાંતિક ધર્મમાં ધર્મ જ્ઞાનનું મૂર્તિમાન સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ. જો શાસ્ત્રીજી મહારાજ ન થયા હોત તો અક્ષર પુરુષોત્તમ મહારાજને મધ્ય મંદિરમાં કોણ સ્થાપત? એટલે શાસ્ત્રીજી મહારાજે જબરજસ્ત સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કાર્ય કર્યું અને મહારાજને જગ છતરાયા કર્યા. મહારાજનો રદગત અભિપ્રાય અક્ષરની સાથે બેસવું છે, ગઢડાની અંદર કરેલો સંકલ્પ શાસ્ત્રીજી મહારાજે મૂર્તિમાન કર્યો. બુચાસણ, સારંગપુર, ગોંડલ, અટલાદરા અને ગઢડા 5 શિખરબદ્ધ મંદિરો સ્થાપી અને મધ્ય મંદિરમાં શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમ મહારાજને સ્થાપ્યા. અને મૂર્તિમાન આપણને અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન શાસ્ત્રીજી મહારાજે સમજાવ્યું કે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવી. આ મહારાજનો
રદગત અભિપ્રાય હતો એ શાસ્ત્રીજી મહારાજે આપણને સમજાવ્યો. અરે ઘણા સાક્ષરો શાસ્ત્રીજી મહારાજને માટે એવું પણ કહેતા હતા કે શાસ્ત્રીજી મહારાજે જે કામ કર્યું છે એના બદલાની અંદર આપણે શાસ્ત્રીજી મહારાજની સોનાની મૂર્તિઓ પધરાવીએ તો પણ ઓછું છે. આવી પણ લોકો વાત કરતા હતા. એટલે શાસ્ત્રીજી મહારાજ જ્ઞાનનું મૂર્તિમાન સ્વરૂપ એ પણ વસંત પંચમીને દિવસે પ્રગટ થયા. અને વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી, વૈરાગ્ય એના દ્વારા સમાજની અંદર વિચરણ કરતો હતો. 41 વર્ષની ઉંમરે નિષ્કુળાનંદ સ્વામી સાધુ થયા હતા ગ્રસ્ત આશ્રમમાંથી. એને દીકરાઓ પણ હતા અને 41 વર્ષ સુધી સાધુના આશ્રમમાં રહ્યા. એટલે 82 વર્ષની ઉંમરે ધામમાં ગયા. નિષ્કુળાનંદ સ્વામી જબરજસ્ત વૈરાગી હતા. ખાલી એક જ પ્રસંગ એનો કે નિષ્કુળાનંદ સ્વામી ગામડાઓની અંદર કથા વાર્તા કરવા માટે જતા અને રાતના 12 વાગ્યા સુધી કથા વાર્તા કરે. અને 12 વાગે એટલે રાતના જે વયોવૃદ્ધ હોય નિષ્કુળાનંદ સ્વામીની પાસે આવે અને કહે કે સ્વામી હવે તમારી વાતો બંધ કરો. જો વાતો ચાલુ રાખશો તમે તો ગામમાં કોઈ જુવાન છોકરો નહીં મળે, બધા સાધુ થવા નીકળી જશે. આ તમારી ધારદાર વાતો સાંભળી અને એ લોકોના હૃદયની અંદર વૈરાગ્ય ઉત્પન્ન થશે અને સંસારનો ત્યાગ કરી દેશે. કાર્યાણીની અંદર નિષ્કુળાનંદ સ્વામી કુંડીનું કામ કરતા હતા. કપડાં ખરડાઈ ગયેલા હતા અને એક મુમુક્ષુ નિષ્કુળાનંદ સ્વામીના જે કાવ્ય તાજેતરમાં જ એમણે લખેલા હતા 12 પદો, જે આપણે જાણીએ છીએ જંગલ વસાવ્યો જોગીએ. આ 12 પદો સાંભળી વાંચી અને એક મુમુક્ષુ મળવા માટે આવ્યા કે આ નિષ્કુળાનંદ સ્વામી કેવા જબરજસ્ત છે. અને ગાંધીજી પણ આ પદોની સરાહના કરતા હતા. ભજનાવલીની અંદર એ આશ્રમ ભજનાવલી એની અંદર ગાંધીજીએ એનો ઉલ્લેખ પણ કર્યો છે કે નિષ્કુળાનંદ સ્વામીનું પદ ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. આ ખૂબ અમને ગમતું હતું. રઘુવીર ચૌધરી બહુ જબરજસ્ત મોટા સાક્ષર, એ પણ એવું કહેતા હતા કે લાઘવ એટલે કે થોડા શબ્દોની અંદર વધારે કહી દેવું એ નિષ્કુળાનંદની બરોબર કોઈ આવી ન શકે. આવા વૈરાગી સંત નિષ્કુળાનંદ સ્વામી. તો કાર્યાણીમાં એ કુંડીનું કામ કરતા હતા અને એક મુમુક્ષુ આ રીતે મળવા આવ્યા અને કહ્યું કે મારે નિષ્કુળાનંદ સ્વામીને મળું છે. કોઈ બતાવ્યું કે પહેલા નિષ્કુળાનંદ. અને નિષ્કુળાનંદ સ્વામીની પાસે ગયા તો કપડાં તો ખરડાઈ ગયેલા હતા સાવ. અને પછી કહ્યું કે તમે સભા મંડપમાં બેસો, હમણાં હું આવું છું. એટલે નાઈ ધોઈ કપડાં બદલી અને નિષ્કુળાનંદ સ્વામી ત્યાં આગળ ગયા. પહેલાં નથી કે આવા નિષ્કુળાનંદ, કારણ કે એના પદો જબરજસ્ત હતા, પણ હવે આ તો કુંડીનું કામ કરતા હોય તો કપડાં તો ખરડાઈ ગયેલા હોય. અને ત્યાં આગળ નિષ્કુળાનંદ સ્વામી ગયા અને એ પેલાને પદ સમજાવ્યા અને સંભળાવ્યા. અદ્ભુત પદ સંભળાવ્યા કે ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાયજી. ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, જેનું રે મન મન વાંછતું રેતા આઠે પોર ઉદાસજી. જેનું રે મન મન વાંછતું. આ પ્રકારે સમજાવ્યા નિષ્કુળાનંદે ગાયને. પેલા એ કહ્યું કે હવે મારે ઘરે નથી જવું, સાધુ થવું છે. હવે મારે સાધુ થવું છે. આ ખાલી વાત સાંભળી અને એને અસર થઈ જતી. એવા વૈરાગ્યનું મૂર્તિમાન સ્વરૂપ પણ વસંત પંચમીએ. અને બ્રહ્માનંદ સ્વામી એ ભક્તિનું મૂર્તિમાન સ્વરૂપ. એક એમનો પ્રસંગ, બ્રહ્માનંદ સ્વામી બહુ પ્રેમી હતા અને અતિશય ભક્તરાજ. મહારાજને ખ્યાલ કે જો બ્રહ્માનંદ સ્વામી અહીંયા આગળ હશે તો મને ધામમાં નહીં જવા દે અને મારે મારું કાર્ય પૂરું કરીને હવે તો જવાનું જ છે. એટલે
હવે મારો સમય પાકી ગયો છે, એટલે મારે હવે ધામમાં જવું છે, પણ બ્રહ્માનંદ અહીંયા આગળ છે એટલે મને નહીં જવા દે, અને મારે રોકાઈ જવું પડશે, પણ મારે તો હવે વિદાય લઈને જવું જ છે. એટલે બ્રહ્માનંદ સ્વામીને જુનાગઢ મોકલ્યા, ગુણાતીતાનંદ સ્વામીને ગઢડા મોકલ્યા. પ્રસિદ્ધ પ્રસંગ. બ્રહ્માનંદ સ્વામી ભાંગતા હૃદયે સમજી ગયા કે મહારાજ હવે લાગે છે કે આ લોકમાં રહેશે નહીં, પણ હવે આજ્ઞા થઈ એટલે તો જવું પડે ને, એટલે આજ્ઞા થઈ એટલે ગયા. એની સાથેના સંતો જે હતા, બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે સંતો જાઓ પાછા, મહારાજના દર્શન કરી લાવો, અને જો ઈચ્છા થાય તો રોકાઈ જજો. મને એવું લાગે છે કે મહારાજ હવે આ લોકની અંદર રોકાશે નહીં. સંતો ગયા, મહારાજના દર્શન કર્યા, અને જે ઈચ્છા કરતા હતા રોકાઈ પણ ગયા, પણ થોડાક સાથી પણ આવ્યા. અને બ્રહ્માનંદ સ્વામી જુનાગઢ પૂટ્યા, ગુણાતીતાનંદ સ્વામી આવ્યા, અને પછી આપણે જાણીએ છીએ મહારાજ ધામમાં સીધા આવી ગયા. લક્ષ્મીવાડીમાં અગ્નિ સંસ્કાર થઈ ગયો, અને બ્રહ્માનંદ સ્વામીને સમાચાર મળ્યા. મારતી ઘોડીએ બ્રહ્માનંદ સ્વામી જુનાગઢથી ગઢડા આવ્યા, અને જ્યાં આગળ શ્રીજી મહારાજનો અગ્નિ સંસ્કાર કરેલો હતો લક્ષ્મીવાડીએ, ત્યાં આગળ પોકે પોકે બ્રહ્માનંદ સ્વામી રડે છે. અને રડતા રડતા જે બોલ્યા ને એ ભક્તિ. શું બોલ્યા? એ કે મહારાજના દેહને તમે કેમ અગ્નિ દાહ આપી દીધો? તમે મહારાજના શરીરને અગ્નિ સંસ્કાર શા માટે કર્યો? જો અગ્નિ સંસ્કાર તમે ન કર્યો હોત તો એક વખત તો મહારાજને અક્ષરધામમાંથી હું પાછો લાવત અહીંયા આગળ, અને મહારાજને આવવું પડત. કેવી અદ્ભુત ભક્તિ હશે કે ભગવાનને પણ બોલાવી શકે, પણ હવે અગ્નિ સંસ્કાર થઈ ગયો હતો એટલે મહારાજનું શરીર હતું નહીં. એવા બ્રહ્માનંદ સ્વામી દરરોજ ત્યાં આગળ ગોપીનાથ દેવની મૂર્તિની પાસે સવારના પહોરમાં સરોદો લઈ અને એ કીર્તન ગાય. બરાબર જ્યારે રાજભોગ આરતી થાય એ વખતે મહારાજ મૂર્તિમાંથી બ્રહ્માનંદ સ્વામીને દર્શન આપીને હાર પહેરાવતા. તો આવું એક ભક્તિનું મૂર્તિમાન સ્વરૂપ એ બ્રહ્માનંદ સ્વામી હતા. એ એકાંતિક ધર્મ આજે મૂર્તિમાન પૃથ્વી પર વસંત પંચમીને દિવસે પ્રગટ થયો, અને એ એકાંતિક ધર્મ આપણા જીવનની અંદર પણ આપણે સંપાદન કરવાનો છે. આપણામાં ધર્મ, તમે બધા ગ્રહસ્થ છો, અમે ત્યાગી છીએ. તમારે તમારા ધર્મ પાળવાના, અમારે અમારા ધર્મ પાળવાના. બિલકુલ એમાં ચ્યુતિ ન ચાલે, બિલકુલ ગડબડ ધર્મની અંદર ચાલે જ નહીં. જો પાયો કાચો હશે તો ઇમારત કઈ રીતે ચણી શકાશે, અને કદાચ ચણીશું તો પડી જશે. એટલે તમામ હરિભક્તોએ ધર્મમાં રહેવું, અને અમે સાધુ છીએ, અમારી પણ ધર્મમાં બરાબર રહેવાનું. તમારા માટે બે, અમારા માટે બે. બે ધર્મ તમારા, બે ધર્મ અમારા. તમારા માટે તુલસીદાસજીએ કહ્યું, અને અમારા માટે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું. જો આપણે બે આ બબ્બે ધર્મની અંદર બરાબર રહીએ તો ધામની અંદર ભેગા મળીએ. એટલે ગ્રહસ્થ આશ્રમમાં રહી અને બે કામ તમારે કરવાના. કયા? તો પરધન પથ્થર જાણીએ और पर स्त्री मात समान. इतना किए जो हरि न मिले तो तुलसीदास के हूं जमा. पर धन पत्थर जानिए, बीजानी धन संपत्ति पत्थर समान रहेली छे. कोई दिवस हरामनी संपत्ति घर में लाववी नहीं. तमे पैसा घर में लावता जो छो लक्ष्मी, पण हरामनी लक्ष्मी, खराब लक्ष्मी कोई दिवस घरनी अंदर लाववी नहीं. ए अशांति सिवाय कशुं ज न करे. पर धन पत्थर जानिए और पर स्त्री मात समान. तमे लग्न करेला छे बधा देव द्विज अने अग्निनी साक्षीमां. જ્યારે લગ્ન કરો ત્યારે દેવ હોય ત્યાં આગળ, દ્વિજ હોય બ્રાહ્મણ વિધિ કરાવતો, અગ્નિ હોય ત્યાં આગળ. દેવ દ્વિજને અગ્નિની સાક્ષીમાં તમને બ્રાહ્મણ લગ્ન કરાવે. હોતા, અધ્વર્યુ, ઉદ્ગાતા, બ્રહ્મા વગેરે વગેરે દ્વારા તમારા લગ્ન થાય. અને ત્યાર પછી તમે ગ્રહસ્થ આશ્રમમાં પ્રવેશ કરો. તમામ ગ્રહસ્થોએ પોતાની પત્નીને છોડીને જેટલી કઈ દુનિયામાં સ્ત્રીઓ દેખાય એને માં, બેન અને દીકરી સમાન જાણવાના.
તમારાથી મોટા હોય તો એને માં સમાન દેખવાના, જાણવાના, અને તમારા જીવડા હોય તો એને બેન સમાન માનવાના, અને તમારાથી નાના હોય તો એને દીકરીના ભાવથી જોવાના. ખાલી દ્રષ્ટિ જ બદલવાની છે બસ. આ તમારા બે ધર્મ જો આવી રીતે તમે વર્તો તો તુલસીદાસ કહે છે હું જામીન થઈ જાઉં તમારો, તમને ભગવાન ચોક્કસ મળે અને મળે જ. ધામમાં જાઓ ને જાવ જ. અને અમારા બે ધર્મ, અમે ત્યાગી છીએ, ત્યાગનો માર્ગ લીધેલો છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી અમારા માટે વાત કરી કે તો દોયલું સોયલું છે આજ તજીએ દોય દામ વામ, નિષ્કુળાનંદ કહે નિશંક થઈને પામીએ હરિનું ધામ. એ તો દોયલું સોયલું છે આજ. જો એટલું યાદ રાખવું કે ભગવાનનું ધામ એમ રસ્તામાં નથી પડ્યું કે લઈ લઈએ આપણે તરત જ. હા, આપણને શાતા આપવા માટે વાત કરવામાં ચોક્કસ આવે કે ધામમાં જ બેઠા છીએ, એમ ધામ કાંઈ તરત મળી ન જાય, એના માટે કરવું તો પડે ને. કર્યા વિના કઈ રીતે આપણને મળે? નિષ્કુળાનંદ સ્વામી કહે છે એ તો દોયલું સોયલું છે. આ કોઈ કેટલું દોયલું છે, અઘરું છે, અને કાંઈ નજીક નથી ધામ રહેલો. હરિકા ઘર બહોત દૂર હૈ જૈસી લંબી ખજૂર, જો ચડે તો હરિરસ પાવે ને પડે ચકનાચૂર. ભગવાનનું ધામ કાંઈ નજીક નથી. પણ નિષ્કુળાનંદ સ્વામીએ સંતોને માટે કહ્યું કે તજીએ દોય દામ અને વામ. દામ કેતા પૈસો અને વામ કેતા સ્ત્રી. જો સંતો સ્ત્રી અને ધનનો ત્યાગ બરાબર રાખે તો એને પણ ભગવાનનું ધામ મળે. એટલે શિક્ષાપત્રીમાં આપણા બેયના ધર્મ સાથે લખ્યા. સત્સંગ દીક્ષા ગ્રંથમાં આપણા બેયના ધર્મ સાથે લખે. સાથે કેમ લખ્યા? તમે અમને જુઓ અને અમે તમને જોઈએ. અમે શું કરીએ છીએ તમે જોઈ શકો ને, અને તમે શું કરો અમે જોઈ શકીએ. નહીતર તો કેવું કે તમારી બી વાહ વાહ અમે કરીએ, તમે અમારી વાહ વાહ કરો. જેમ એક યોગી બાપા દ્રષ્ટાંત આપતા, એક ઊંટના લગ્ન થતા હતા. આ તો બોધ કથામાં બધાને લગ્ન થાય. ઊંટના લગ્ન થતા હતા તો ઉષ્ટ્રાણામ લગ્ન વેલાયામ ગર્દબાહ શાંતિ પાઠકા, સંસ્કૃતમાં શ્લોક એ છે કે ઊંટના લગ્ન થતા હતા અને ગર્દબાહ શાંતિ પાઠકા, એટલે કે ગધેડાઓ શાંતિ પાઠ કરતા હતા. ઓમ દેવહુ શાંતિરંતરિક્ષ, જે આપણે શાંતિ પાઠ કરીએ ને, અને એકબીજાના વખાણ કરે. પરસ્પરમ પ્રશંસન્તિ અહો રૂપમ અહો ધ્વનિ. ગધેડાઓ ઊંટના વખાણ કહો, ઓહો હો હો, શું તમારું રૂપ, જબરજસ્ત તમને ભગવાનને રૂપ આપ્યું છે. અને ઊંટ ગધેડાના વખાણ કરે કે શું તમારો અવાજ, તમે જે શાંતિ પાઠ કરો છો એમાં ખરેખર શાંતિ થઈ જઈશ. કેવી થતી હોય ભગવાન જાણે. પણ પરસ્પરમ પ્રશંસન્તિ અહો રૂપમ અહો ધ્વનિ. તમે અમારા વખાણ કરો, અમે તમારા વખાણ કરીએ, પણ આપણે બંને ધર્મ બરાબર સાચવવો. એટલે અમારી વાતો, અમારે ખાલી સ્ત્રીની સામે જોવાનું નથી એટલો જ નિયમ નથી. 8 પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવાનો છે અમારે. કે 8 પ્રકારે અબળા કેરો ત્યાગ કરે સો ત્યાગી. હે વિષય થકી વૈરાગ્ય જે પામ્યા, વિષય થકી વૈરાગ્ય જે પામ્યા, તે સાચા વૈરાગી રે. નિષ્કામી નરને વનિતાની વાત ન કરવી, નિષ્કામી નરને વનિતાની વાત ન કરવી. 8 પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખો. અને આ વાત સ્મૃતિ ગ્રંથોની અંદર બતાવવામાં આવેલી છે. શ્રવણમ, કીર્તનમ, કેલિહિ, પ્રેક્ષણમ, ગુહ્ય ભાષણમ, સંકલ્પ, અધ્યવસાયશ્ચ ક્રિયા નિવૃત્તિ રેવ ચ. આ શ્લોક છે સ્મૃતિ ગ્રંથોની અંદર. શ્રવણમ, અમારે કોઈ દિવસ સ્ત્રીની કથા કે વાર્તા કે કીર્તન સાંભળાય નહીં. શ્રવણમ કીર્તનમ. બીજું બ્રહ્મચર્ય બતાવ્યો. કીર્તન સ્ત્રી ગાતી હોય, ગમે તેટલો સારો અવાજ હોય, અમાર ન સંભળાય. કેલી એટલે સ્ત્રી નાચતી હોય
અથવા તો સ્ત્રી રમતી હોય તો અમારાથી જોવાય નહીં. શ્રવણમ કીર્તનમ કેલી પ્રેક્ષણમ, જાણીને કોઈ સ્ત્રીની સામે કોઈ 5 સેકન્ડ જુએ, સમજી લો વિકાર શરૂ થઈ જશે. ભગવાન બુદ્ધ પોતાના શ્રાવકોને વાત કરે છે. એટલે જાણીને સ્ત્રીને જોવાની નહીં. રસ્તા ઉપર સંતો ચાલ્યા જતા હોય, સ્ત્રી દેખાય એટલે કાર્યક્રમ પૂરો હોય, બાજુ જોવાનું કરવાનું નહીં. પ્રેક્ષણમ ગુહ્ય ભાષણમ, 5મો એટલે કે સ્ત્રીની સાથે ફોનમાં કે કોઈ બીજી રીતે ગુહ્ય ભાષણ કરવું નહીં, બોલવું પણ નહીં. સંકલ્પ, હવે જો સ્થૂળ બંધ થઈ ગયું, હવે સંકલ્પ કોને ખબર પડે? સંકલ્પ કોને ખબર પડે કે અંદર શું ચાલતું હોય ગડબડ? એટલે સ્ત્રીનો સંકલ્પ એ સંતોએ કરવાનો હોતો નથી. અધ્યવસાય, અધ્યવસાય અર્થાત સ્ત્રીને મેળવવી છે એવો એક વિચાર, એ પણ સંતોએ કરાય નહીં. અને ક્રિયા નિવૃત્તિ રેવ છે. 8મું બ્રહ્મચર્ય, સ્ત્રીની સાથે સાક્ષાત સંબંધ. આ 8 પ્રકારે અમારે ધર્મ પાળવાનો છે, અને પાડીએ ત્યારે સાચા અર્થમાં સ્ત્રી અને ધનનો ત્યાગ એ કહેવાય. તો ધર્મની અંદર બરાબર રહીએ. જ્ઞાન તો ઘણું આપણે સાંભળી ચૂકેલા છે, એટલે હું વાતો કરતો નથી. અને વૈરાગ્ય પણ આપણે કેળવાનો છે. તમે બધા ગ્રહસ્થમાં છો, હવે તમારે કયો વૈરાગ્ય? તમારી તો શોભા છે, સારા કપડાં પહેરો, સારી ઘડિયાળ રાખો, સારા શૂઝ પહેરો, સારા ગોગલ્સ પહેરો, સારી કાર રાખો, રોલ્સ મર્સિડીઝ કે જેગુઆર જેવી કે કોઈ પણ બ્રેન્ટલી કે જે તમને ફાવતી હોય, આ સારી કાર રાખો, સારા હાઉસની અંદર તમે રહો. તમારી શોભા છે ગ્રહસ્થની. પણ વૈરાગ્યની સુંદર વ્યાખ્યા બતાવવામાં આવી. જો મહારાજે શિક્ષાપત્રીમાં કેટલી સરસ વૈરાગ્યની વ્યાખ્યા કીધેલી છે. વૈરાગ્યમ જ્ઞેયમ અપ્રીતિ શ્રી કૃષ્ણેતર વસ્તુ શું? ભગવાન સિવાય કોઈ પદાર્થની અંદર પ્રીતિ નહીં, એને કહેવાય સાચો વૈરાગ્ય. મોટી વાત છે. જો બધા વડીલો બેઠા છે આગળ, વડીલોને વિનંતી, દીકરાને દીકરો ને એવા આમ એમની અંદર જોડાઈ ગયો હોય ને એટલે એને રમાડો ચોક્કસ, પણ એની અંદર પ્રીતિ નહીં. એને પ્રેમથી રમાડો જમાડો. સંસારમાં બંગલા હોય તો તમે વાપરો, બધું જ કરો, પણ એની અંદર ક્યારેય પ્રીતિ નહીં રાખવાની. પ્રીતિ તો ભગવાનમાં રાખવાની. હું ને મારો ઠાકર, ઠાકર બેઠા પારણે, હું દોરી તાણું અને જગત આખું કાણું. બસ દુનિયામાં કંઈ નથી, મારા માટે ભગવાન એક જ રહેલા છે. આ ગ્રહસ્થાશ્રમની અંદર વૈરાગ્ય કહેવાય. બધું ખાવું પીવું આનંદ કરવો, પણ ભગવાનની અંદર વૃત્તિ બરાબર રાખવી. જો પર્વતભાઈ ગોરધનભાઈ હતા જ ને, હતા જ. અને એવા કેટલાય હતા, એના આપણે દૃષ્ટાંતો અત્યારે નથી આપતા. અને ભક્તિ, ઘણા પ્રકારની ભક્તિ બતાવી છે, પણ ભક્તિ પ્રભુ પ્રગટની એમ વધે છે ચારે વેદ. આપણે પ્રગટ ભગવાનની ભક્તિમાં આખું વગાડવું. તો શ્રીજી મહારાજ આલોકની અંદર એકાંતિક ધર્મનું પ્રસ્થાપન કરવા માટે પધારેલા હતા. અને નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીની અંદર છેલ્લે લખ્યું છે, શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક સ્વામી સહજાનંદ. સ્વામી સહજાનંદ એકાંતિક ધર્મનું પ્રવર્તન કરવા માટે આલોકની અંદર પોતે આવ્યા હતા. એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ચારે ચાર આપણી અંદર બરાબર હોવા જોઈએ. અરે નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ, જે પહેલો જ ગ્રંથ છે, એની અંદર નિષ્કુળાનંદ કાવ્યમાં એવું સુંદર લખ્યું કે ધર્મ એકાંતિક સ્થાપ્યો રે, નિજ આશ્રિત માતે વ્યાપ્યો રે, અસુર ગુરુ નૃપનો કીધો નાશ રે, નિજ સામર્થ્ય હે અવિનાશ રે. કે મહારાજે આલોકની અંદર એકાંતિક ધર્મનું પ્રસ્થાપન કર્યું. એકાંતે નૈવ ધર્મેણ મુક્તિ આત્યંતિકી મતા. આત્યંતિકી મુક્તિ જો પ્રાપ્ત કરવી હોય, જો આપણી મુક્તિ ચોક્કસ થવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ આત્યંતિક મુક્તિ
એટલે કે છેલ્લો જન્મ માતાના ગર્ભમાં હવે આવવાનું નથી. આ એકાંતિક ધર્મ સિદ્ધ કરીએ તો થાય, એમણે આત્યંતિકી મુક્તિ ન થાય. એટલા માટે અહીંયા આગળ આપણો પરમ અને ચરમ લક્ષ્ય એ એક ઉત્સવના સંદર્ભની અંદર આપણે સમજ્યા કે વસંત પંચમીને દિવસે એકાંતિક ધર્મ મૂર્તિમાન આલોકની અંદર પ્રગટ થયો. અને વિવેક સાગર સ્વામીએ બાપાને કહ્યું કે બાપા આજે નવ ઉત્સવ છે. બાપા બહુ પ્રસન્ન થયા અને બાપાએ પોતાનો અંતરનો રાજીપો પણ વ્યક્ત કર્યો. તારીખ 6/2/2022 રવિવાર અટલાદરા. હવે અહીંયા આગળ એક વખત એક સેવક સંતે પરમ પૂજ્ય સ્વામી બાપાને કહ્યું કે બાપા એપ્રિલ 2003 આપ ખેરાલુ ગામની અંદર પધાર્યા હતા, જે વીરચંદ બાપાનું ગામ. વીરચંદ મોદી આપણે બધા એમને ઓળખીએ છીએ વીરચંદ બાપાને. અને એ ખેરાલુ ગામની અંદર આપ પધાર્યા હતા અને આપે પધરામણી ત્યાં ખૂબ કરેલી હતી. અને પછી પધરામણીનો એટલો બધો આપને ઉમંગ હતો કે ન પૂછો વાત. એ વખતે ઉમંગમાં આપે પધરામણી કર્યા રાખવી અને પછી 4-5 પધરામણી બાકી હતી. અને આપને કહેવામાં આવ્યું કે હવે 4-5 પધરામણી બાકી છે. સ્વામી કે સારું આપણે કરી નાખીએ 7-5 પધરામણી. અને પછી સાંજનો સમય હતો, પધરામણી 4-5 પૂરી કરી અને સીધા જ આપ સૂઈ જાઓ છો. ખાવાય ન રોકાયા અને સીધા જ પલંગની અંદર આપ પડી ગયા 2003ની સાલમાં. અને આપના શરીરે ખૂબ તાવ હતો, પણ છતાંય કોઈ હરિભક્તને આપે નિરાશ ન કર્યા. અને તાત્કાલિક ત્યાં આગળ ડૉક્ટરને બોલાવવામાં આવ્યા. ડૉક્ટર આવી ગયા અને તપાસ કરી અને કહ્યું કે અમદાવાદ ટ્રીટમેન્ટ માટે લઈ જવા પડશે. અને પછી આપને અમદાવાદ ટ્રીટમેન્ટ માટે લઈ ગયા. સંતોએ અહીંયા આગળ સ્વામી બાપાનું કહ્યું સ્વામી આવું ભીડા ભર્યું વિચરણ કયા વિચારથી તમે કરતા હતા અને કર્યું? ત્યારે સ્વામી બાપાએ બહુ સુંદર જવાબ આપ્યો કે આપણે ક્યાં એવો ભીડો વેઠ્યો છે. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે કેવો ભીડો વેઠ્યો, બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે કેવો ભીડો વેઠ્યો, અને પ્રમુખ સ્વામી મહારાજે જબરજસ્ત ભીડો વેઠ્યો છે. એની દ્રષ્ટિએ તો આપણે કંઈ ભેળો વેઠેલો નથી, આપણે તો કઈ ખેત કી મૂલી. સ્વામી આ પ્રકારે બોલ્યા. અને ખરેખર શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજનો વિચાર કરવામાં આવે, આપણા ગુરુઓએ બહુ સહન કર્યું છે. તમે વિચાર કરો ને 3 વર્ષ સુધી જ્યારે સારંગપુર મંદિર બંધાતું હતું, બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ 3 વર્ષ સુધી કેરોસીનના ડબ્બામાં ખીચડી રાંધીને ખાતા હતા. નાણાં માણા પાણા ને દાણા કશું જ મળે નહીં. લાઠીદળથી લોટ આવે અને ખાંભડાથી છાશ આવે ત્યારે સંતો જમવા ભેગા થાય. સવારે નાસ્તો બાસ્તો કર્યો ન હોય એવા સંજોગોની અંદર આ મંદિરો શાસ્ત્રીજી મહારાજે બાંધ્યા. અને કેવો ભીડો શાસ્ત્રીજી મહારાજે બેઠેલો છે. બાપા કહે છે એક ખાલી પ્રસંગ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદની અંદર હતા. એ વખતે અમે ગાંધીનગરની અંદર PhD કરતા હતા. એટલે દરરોજ ગાંધીનગરથી અમદાવાદ લાભ લેવા માટે સવારે જઈએ, કોક વખત સાંજે જઈએ. એમાં એક વાલજી દાદા બાપાની પાસે, એ વખતે બાપા બધાને મળતા હતા અને બાપા ભોજન અંગીકાર કરતા હોય ત્યારે હરિભક્તોને સંતો બધા દર્શન સારી રીતે કરતા હતા. આપ બધા પણ કદાચ કોઈક વખત લાભાન્વિત થયા હશો. તો વાલજી દાદાએ એનો પ્રસંગ કયો. એની ઉંમર તો બહુ મોટી હતી વાલજી દાદાની. એમણે કહ્યું કે અમારા ગામની અંદર શાસ્ત્રીજી મહારાજ આવેલા અને શાસ્ત્રીજી મહારાજને પગે વાળ હતો, એટલે ચાલી શકતા નહોતા શાસ્ત્રીજી મહારાજ. એટલે ગાડા ઉપર શાસ્ત્રીજી મહારાજને બેસાડ્યા અને ગાડાને બળદ જોડવામાં ન આવ્યા, કારણ કે બળદ જોડે તો બળદ તો ચાલે ને, થોડુંક વધારે ચાલે. અને માણસ ગાડું ચલાવે તો માણસને તો કંઈક થોડું ધીરો રહે, આમ તેમ જે કંઈ આપણી રીતે ધીરે ધીરે ચલાવી શકાય. અને અમારા ગામની અંદર ઘણી બધી પધરામણીઓ હતી.
શાસ્ત્રીજી મહારાજે કહ્યું મને પગે વા છે એટલે પધરામણીઓ થતી નથી, પણ હરિભક્ત એવું કે સ્વામી આટલી પધરામણી કરો ને. શાસ્ત્રી મહારાજ કે સારું. લગભગ શાસ્ત્રીજી મહારાજે 15 પધરામણી 20 પધરામણી માન કરી. માન હો. ત્યાં ઉતારે શાસ્ત્રી માને ગાડામાં, પછી પધરામણી લઈ જાય પાછા બેસાડે વગેરે વગેરે. કોઈ હરિભક્તને દયા પણ નથી, ખબર નહીં, પણ શાસ્ત્રીજી મહારાજને કે પધરામણી કરાવે. અને 15-20 પધરામણી પૂરી થઈ એટલે શાસ્ત્રીજી મહારાજ કે મને બહુ પગ દુખે છે, એટલે હવે આ દુખે છે. તો હરિભક્ત શું કે સ્વામી હવે તો 10 જ બાકી છે, હવે તો 10 જ બાકી છે. શાસ્ત્રીજી મહારાજે એ અવસ્થાની અંદર 10 પધરામણી કરી. 84 વર્ષની ઉંમરે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ સાકરદામાં વિક્રમ ભગતની જોડે પથ્થર વેરતા હતા. લગભગ 76 વર્ષની કે 70ની ઉપર શાસ્ત્રીજી મહારાજ ગોંડલ મંદિરના પાયાની અંદર 60 ફૂટ નીચે ખોદતા હતા. ચંદુભાઈ વિદ્યાધિકારીએ આ નજર જોયું હતું. એટલે શાસ્ત્રીજી મહારાજ રાન અને પાન થયા, બહુ સહન કર્યું. યોગીજી મહારાજે પણ એવું કર્યું. અત્યારે એમના પ્રસંગો આપણે કહેતા નથી. અને પ્રમુખ સ્વામી મહારાજથી તો આપણે બધા જ વાકેફ છીએ. બાપાએ બહુ સહન કર્યું. હાર્ટ એટેક આવ્યા પછીનું તમે વિચરણ જુઓ ને તો એ બાપાએ જબરજસ્ત વિચરણ કર્યું છે. હાર્ટ એટેક પછી દિવસના 3-4 ગામો કર્યા હોય એવા પણ પ્રસંગો રહેલા છે. 20 દિવસમાં 95 અહીંયા આગળ આપણા સુરતની અંદર અને હિંમતનગર વિસ્તારમાં બાપાએ કરેલા છે. તો મહંત સ્વામી મહારાજ બોલ્યા કે આપણે તો ક્યાં એવો શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા અને પ્રમુખ સ્વામી જેવું વિચરણ કર્યું છે, પણ મહંત સ્વામી મહારાજે ગજબનું વિચરણ કર્યું છે. હા, લખાયેલું નથી બધું જ, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજનું બધું લખાતું હોય, ગુરુપદે હોય એટલે, પણ મહંત સ્વામી મહારાજે પણ દેહના ચૂરા બોલાવી દીધા છે. જબરજસ્ત એમણે પણ આ વિચરણ કરેલું છે. શા માટે? તો આપણે રવિ સભાની અંદર વાત કરેલી, કદાચ આમાંથી ઘણા બધા રવિ સભાની અંદર હશે અને બધા ન હોય તો ખાલી એક યાદ કરાવી દઉં 8 મુદ્દા તમને. આપણે રવિ સભાની અંદર આ વિચરણ સંતો શરૂ કરે એની પહેલા જ આ વાત કરેલી હતી કે સંતો દર વર્ષે વિચરણ કરવા માટે ઘરે નીકળે છે. ઘણા બધા ઘરો એવા છે, એવા ને એવા, સોના દોરા જેવા, નો પ્રોફિટ નો લોસ, પણ છતાંય સંતો એટલા જ ઉત્સાહથી ઘરે જાય છે. શા માટે? કદાચ કોઈક હરિભક્તને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય અને આખું જીવન બદલાઈ જાય. એટલે એ સંતોના વિચરણ પાછળના 8 હેતુ છે. પહેલો હેતુ, ઘરને ધામ બનાવવા સંતો આવે છે. હવે હિતન મંડન મિશ્ર ધામ, આ શ્લોક છે શાસ્ત્રની અંદર કે આપણા ઘરને આપણે ધામ બનાવવાનું છે. ધામમાં મરીને ઉપર તો જવાનું છે, પણ આપણું ઘર જ ધામ હોય, ધામ જેવો ઘરમાં આપણને અનુભવ થાય, એના માટે એક સંતોનું વિચરણ. બીજો, વર્તમાન સમાજના અત્યારે જે ઘરો રહેલા છે એ ઘરો જેવું આપણું ઘર ન થાય. મેં રવિ સભામાં વાત કરેલી એટલે હું વિસ્તાર નથી કરતો. આજે તમે જુઓ, હજારો ઘરો ભાંગી ગયા છે. દિવાલો સારી છે, સોફા સેટ સારા છે, ટીવી સેટ સારા છે, ટી સેટ સારા છે, પણ અંદર રહેનારા માણસો અપસેટ રહેલા છે. આજે આખું વાતાવરણ સમાજનું જોશો તો તમને સમજાશે અને તમને દેખાશે. એટલે વર્તમાન સમાજના ઘરો જેવા આપણા ઘરો ન રહે, પણ આપણા ઘરો કંઈક જુદા રહે, એના માટે સંતોનું વિચરણ છે. ત્રીજી વાત, ઘરને સંસ્કારમય બનાવવા. જો આપણે બધા સંસ્કારયુક્ત જીવન જીવીએ એના માટે સંતો ઘરે વાત. આજે કેટલાય ઘર એવા સત્સંગીઓના છે કે જે સત્સંગીઓના ઘરની અંદર વ્યસન રહેલા છે. અમે છોડાવીએ છીએ, ઘણા બધાને છોડાવેલા. હરિભક્ત વ્યસન કરે છે, માવા, ગુટકા,
જાત જાતનું તમાકુ, કોઈક બીડી પીતા હોય વગેરે વગેરે. તો જાત જાતના વ્યસનોમાંથી આ હરિભક્તોને રાહત રહે, દૂર વ્યસનો થાય એના માટે પણ સંતો ફરતા હોય છે. સંસ્કારમય બનાવો, ઘરને સ્વચ્છ રાખો. ઘર એકદમ સ્વચ્છ સાફ સુથરું હોવું જોઈએ. અમને તો દેખાય ને, દરેકના ઘરમાં જ્યારે ખબર પડે કે આ કેવા છે, કેવા સાફ સુફ રાખનારા છે, ખબર તો તરત પડે. એટલે જેનું ઘર સાફ ન હોય એના કપડાં સાફ ન હોય, જેના કપડાં સાફ ન હોય એનું શરીર સાફ ન હોય, જેનું શરીર સાફ ન હોય એનું મન સાફ ન હોય, અને જેનું મન સાફ ન હોય એનો આત્મા સાફ ન થાય. એટલે ઘરથી પ્રારંભ કરો. તમારે જો આત્માને શુદ્ધ અને પવિત્ર બનાવવો હોય તો ઘરને તો સાફ રાખો, સ્વચ્છ રાખો. સ્વચ્છતા ત્યાં પ્રભુતા. ક્લીનલીનેસ ઇઝ નેક્સ્ટ ટુ ગોડલીનેસ. ઘરને બરાબર સ્વચ્છ રાખો, એના માટે સંતો પધારે. ચોથો હેતુ, ઘરના પ્રશ્નોનું સમાધાન કરવા માટે સંતો આવે છે. આપણા ઘરના 5 પ્રશ્નો હોય છે. એક તો આપણે પહેલો પ્રશ્ન શારીરિક. ઘણા બિચારા હરિભક્તોનો પ્રશ્ન હોય છે કે ભાઈ આવું શું કરું. ઘણાના શરીરની અંદર રોગો હોય, પૈસા ન હોય, શું કરવું આમ. તો શારીરિક પ્રશ્નો ઘણા બધાના ઘરમાં છે. મેં બધા પ્રશ્નોનું નિરૂપણ કરેલું હતું. બીજા આર્થિક પ્રશ્નો, અને ત્રીજા પારિવારિક પ્રશ્નો, ચોથા સામાજિક પ્રશ્નો, અને 5મા આધ્યાત્મિક પ્રશ્નો. આધ્યાત્મિક પ્રશ્નોમાં વર્ષોથી સત્સંગ કરીએ છીએ, કથા વાર્તા કીર્તન ભજન સાંભળીએ છીએ, અને ખરેખર તમને ધન્યવાદ આપવા ઘટે. આવા વરસાદી વાતાવરણમાં આખો હોલ તમે ફૂલ ભરી દો, આનાથી બીજો સત્સંગ વધારે કયો ગણાય. આખો હોલ અત્યારે આવા વરસાદી વાતાવરણમાં ભરાઈ જાય એટલે એનો મતલબ કે ખપતો રહેલો છે જ. આધ્યાત્મિક છતાંય પ્રશ્ન હોય છે કે કામ ટળતો નથી, ક્રોધ જતો નથી, ઈર્ષા ટળતી નથી. આ પ્રશ્ન છે. નથી કોઈને કહી શકતા અને નથી સહી શકતા. મૂંઝાય, અંતરમાં મૂંઝાય, શું કરવું. આધ્યાત્મિક પ્રશ્ન. તો તમામ પ્રશ્નોનું સમાધાન કરવા માટે સંતો આવે છે. આ 5મું. અને 6ઠું, ભક્તિનું પોષણ કરવા માટે પણ સંતો આવે છે તમારા ઘરે. ઘણા ઘરે અમે જોઈએ છીએ થાળ હરખા નથી કરતા. હરિમંદિરો તમે જો, ઘર મંદિરો હોય ને, અરે સાફ સુથરા ઘર મંદિરે નથી રાખતા. ભક્તિનું પોષણ થાય કે આપણે સાફ સુથરું ઘર રાખીએ, એટલે ઘર મંદિર રાખીએ વ્યવસ્થિત રીતે, અને ટાઈમે ટાઈમે અગરબત્તીની રખ્યા ત્યાંથી લઈ લઈએ. પેલો જે પાથરેલું કાપડ હોય વેલ્વેટનું, કે એને ધોઈ નાખીએ ટાઈમ થાય ત્યારે. અમુક સમય થાય ત્યાં આરસનું મંદિર હોય તેને જરા પાણીના પોતા જ સાફ કરીએ. લાકડાનું હોય તો એને પાણીને પોતું મારી દઈએ. સાફ રાખવાનું. એટલે અને ઠાકોરજીને ભક્તિ સવાર સાંજ અને બપોરે થાળ કરીએ. કોઈ ઉત્સવ સમય આવે તો ઠાકોરજીને સરસ ધરાવીએ આપણે. બધું ભક્તિનું પોષણ, અને ભક્તિ એ જીવનનો સાર છે. તો આ ભક્તિનું પોષણ કરવા માટે પણ સંતો ઘરે ઘરે આવે અને તમને બતાવે. આજ્ઞા, ઉપાસના, નિશ્ચય અને નિષ્ઠા, આ 4 સ્ટેપ રહેલા છે. આ નિષ્ઠા સૌથી વધારે કહેવાય, અને આજ્ઞાથી પ્રારંભ થાય છે. નિષ્ઠા એટલે આત્યંતિક કલ્યાણ. મહારાજે નિષ્ઠા શબ્દ વચનામૃતમાં ઓછો વાપર્યો છે. તો આજ્ઞા, પછી આવે ઉપાસના, પછી આવે નિશ્ચય અને નિષ્ઠા. એનું પરિપોષણ કરવા માટે પણ સંતો આપણા ઘરે આવે છે. 7મો અને છેલ્લો હેતુ, ગૃહસ્થ આશ્રમને ધન્ય બનાવવા માટે. ધન્ય ગૃહસ્થ આશ્રમ, એની અંદર આપણે 11 વાત કરેલી હતી. તો આ પ્રકારે સંતો વિચરણ કરે છે. એમ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ જબરજસ્ત વિચરણ કર્યું છે, અને આજે આ ઉંમરે પણ કરી રહેલા છે. ભલે અત્યારે ઘરે ઘરે નથી જતા, પરંતુ આજે એક સેન્ટરની અંદર જાય છે. સંતો ના પાડે છે, ડોક્ટરો ના પાડે છે, પરંતુ છતાંય પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આગ્રહ રાખે છે કે આપણે ભાદરા જવું છે, આપણે મહુવા જવું છે. લિસ્ટમાં હતું જ નહીં, પણ બાપાએ ઉમેર્યું.
ત્યાં આગળ હજારો હરિભક્તોને એક લાભ પ્રાપ્ત થાય. તો 91 વર્ષની ઉંમરે બેસવાનોય થાક લાગે, સુવાનોય થાક લાગે, એવા સંજોગોની અંદર બાપા આ પ્રકારે વિચરણ કરી અને હરિભક્તોને મળી રહેલા છે. શા માટે? કે એના દ્વારા હજારો ને લાખો લોકો લાભાન્વિત થાય, બધાને ખૂબ એના દ્વારા એક આનંદ પ્રાપ્ત થાય. એટલા માટે સ્વામીશ્રીનું આ એક દિવ્ય વિચરણ રહેલું છે અને બાપાએ આ કામ કર્યું. તારીખ 11/2/2022 શુક્રવાર અટલાદરાની અંદર સ્વામીશ્રી વિરાજમાન છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે, આપણે જાણીએ છીએ કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિયુક્તિ ગુરુ પદે કરી અને એક જબરજસ્ત મહાન કાર્ય આ સંપ્રદાયની અંદર કર્યું. વિવેક સાગર સ્વામી એમણે એક બહુ સરસ વાત કરી કે અક્ષરધામ રજત જયંતિ મહોત્સવ હતો ત્યાં આગળ દિલ્હીની અંદર. એ વખતે ત્યાં આગળ મોદી સાહેબ આવેલા અને નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજે સમાજમાં બહુ જ મોટા મોટા કામ કર્યા છે, પણ સૌથી મોટું જો કામ કર્યું હોય પ્રમુખ સ્વામી મહારાજે તો મહંત સ્વામી મહારાજની જે નિયુક્તિ કરીને એના જેવું કોઈ મોટું કામ પ્રમુખ સ્વામી મહારાજે કરેલું નથી. આ એક મોટું કામ કર્યું. લોકો છેલ્લી અવસ્થામાં વિચાર કરતા હતા કે આ સંસ્થાનું હવે શું થશે, પણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આ એક જબરજસ્ત કામ કર્યું. એક ધાર્મિક સંસ્થાના અગ્રણી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને મળવા માટે આવે છે અને એ પણ આવી વાત કરે છે કે પ્રમુખ સ્વામી મહારાજે મંદિરો બાંધ્યા, 1000થી વધારે સંતો કર્યા, લગભગ 29 જેટલી જુદી જુદી આફતોમાં આ સંસ્થાએ સારામાં સારું કાર્ય કરેલું છે અને ઘણી રીતે સંસ્થાએ સમાજનું અદ્ભુત કામ કર્યો. પણ આ કહે છે કે મોટામાં મોટું કાર્ય મહંત સ્વામી મહારાજને ગુરુ બનાવ્યા એ કરેલું છે. અને વિવેક સાગર સ્વામીએ એક બહુ સરસ વાત કરી કે પાટો બદલાય ને, એક ટ્રેન આમ જતી હોય ને પછી આ દિશામાં આમ દિશામાં મોકલવી હોય તો ટ્રેક ચેન્જ કરવા માટે ટ્રેનની અંદર એ ત્યાં આગળ આપણે પાટો બદલવાનો હોય એટલે પેલો જે બદલતો હોય એ આમ જરા કરે એટલે ખટાક અવાજ આવે અને પછી આમ ટ્રેન જતી હોય તો આમ ટ્રેન જવા લાગે. તો કોઈક અગ્રણીએ વાત કરી કે આ સંસ્થામાં ખબર જ ન પડી કે ક્યારે પાટો બદલાઈ ગયો, ક્યારે પાટો બદલાઈ ગયો બિલકુલ ખબર ન પડી. ટ્રેન જે દિશાની અંદર જતી હતી એ દિશામાં એટલી સ્પીડેથી આ ટ્રેન જઈ રહેલી છે. વજુભાઈ વાળા જે રાજકોટના, એમણે બહુ સરસ આ સંદર્ભમાં વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજે જબરજસ્ત કામ કર્યા બધા. અને પ્રમુખ સ્વામી મહારાજે માત્ર 4 લીટી, પત્ર તો આપણે બધાએ વાંચેલો છે, ફક્ત 4 લીટી પ્રમુખ સ્વામી મહારાજે લખી અને કહ્યું કે મહંત સ્વામી મહારાજ એ ગુરુ રહેલા છે મારી જગ્યાએ. આખો સંપ્રદાય એની અંદર જોડાઈ ગયો. કોઈને એક નાનોય પ્રશ્ન ઉપસ્થિત થયો નથી. કેવું જબરજસ્ત પ્રમુખ સ્વામી મહારાજે આ કાર્ય કર્યો. તો આવા કાર્ય પ્રમુખ સ્વામી મહારાજે ઘણા કર્યા, પણ મોટામાં મોટું કાર્ય આપણને ગુરુ આપીને એ ગયા મહંત સ્વામી મહારાજ. નોધારા રાખીને ગયા નથી. પરમ પૂજ્ય સંત સ્વામી જે સારંગપુરની અંદર હતા, 1994 ની અંદર પોતે ધામની અંદર સિધાવ્યા. અમે સારંગપુરની અંદર ભણતા હતા તો સંત સ્વામી દરરોજ સવારમાં સંતોને કથા કરે અને અદ્ભુત કથા, મહારાજના પરમહંસોજી કથાઓ કરતા હતા એવી સરસ કથા કરે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આવે તો પ્રમુખ સ્વામી મહારાજ પણ સંત સ્વામીને દંડવત કરતા, ને સંત સ્વામી પ્રમુખ સ્વામી મહારાજને દંડવત કરે. 5-5 દંડવત કરે, બેયને ઊભા કરવામાં આવે. અને જેવા બાપા આવે એટલે આખો એક માહોલ જબરજસ્ત બદલાઈ જાય. સારંગપુરનો આખો એક વાતાવરણ સુંદર બની જાય. કારણ કે એક તો બાપા હોય અને સંત સ્વામી જેવા મહાન પુરુષ. બાપા
દરરોજ સવારે સંત સ્વામીને કથા કરાવે. બાપા આમ જેમ આમ બેઠા હોય ને, સંત સ્વામી આમ કથા કરતા હોય તો બાપા આમ થોડા આડા થઈ જાય, વ્યવસ્થિત આડા થઈ અને 1 કલાક સંત સ્વામીની કથા વ્યવસ્થિત પોતે પાછા સાંભળે. અને એવા વયોવૃદ્ધ સંત, જ્ઞાનવૃદ્ધ પણ હતા, વર્તન પણ એવું જબરજસ્ત સંત સ્વામીનું એ હતું. તો સંત સ્વામી ઘણી વખત એ પોતે કહેતા હતા કે પ્રમુખ સ્વામી મહારાજ એમણે જબરજસ્ત કાર્ય કરેલા છે, પણ એ નોધારા કોઈને નહીં મૂકતા જાય. ઘણા એવું એમને પૂછતા કે પ્રમુખ સ્વામી પછી કોણ? તો સંત સ્વામી એક તો તરત ખીજાઈ જતા કે પ્રમુખ સ્વામી પછી તું શું ચિંતા કરે છે, જા તારો બાપ, એમ કરી અને એ ખીજાઈ જતા અને કહેતા કે તારે ચિંતા ક્યાં કરવાની જરૂરિયાત રહેલી છે. અને પછી તરત કહેતા કે પ્રમુખ સ્વામી પછી પ્રમુખ સ્વામી જ આવશે અને એના પછી પ્રમુખ સ્વામી આવશે અને આ પૃથ્વીનો તળ રહેશે ત્યાં સુધી પ્રમુખ સ્વામી જ આવવાના છે. કારણ કે આ ગુણાતીત એ પરંપરા રહેલી છે. એટલે આ પૃથ્વીનું તળ રહેશે, સૂરજ ચાંદ જ્યાં સુધી તપતા રહેશે ત્યાં સુધી આ ગુણાતીત પરંપરા અક્ષુણ્ણ કહીએ, અખંડિત આ પરંપરા રહેવાની છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજના હજારો કાર્ય, પણ મોટામાં મોટું કાર્ય આપણને મહાન સ્વામી મહારાજ આપતા ગયા એ રહેલું છે. અને આપણે બધા પ્રેમથી એની અંદર જોડાઈ ગયા. અને આજે પ્રેમથી પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજની કથા, વાર્તા, કીર્તન, ભજન બધું સાંભળીએ છીએ. અને એની અંદર જો મન રાખીશું તો ખરેખર આપણે એ ધન્યભાગી કહેવાઈએ અને મરીને અક્ષરધામમાં જવાનું રહેશે નહીં. પરંતુ એમાં જો બરાબર જોડાઈ જશું તો અંત્યના 7મા વચનામૃત પ્રમાણે બે છતાં જ આપણે અક્ષરધામની અંદર બેઠા છીએ. તો આજે અહીંયા આગળ આ પ્રસંગથી આપણે પારાયણને પૂર્ણ કરીએ. થોડીક જાહેરાતો આગળ થશે, 2 મિનિટ ધૂન બોલીશું આપણે. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.